નમસ્તે મિત્રો, દરેક પરીક્ષા માટે ઉપયોગી ચેપ્ટર એવું એટલે કે લસા ગુસા. તો આજના વિડીયોમાં આપણે જોઈશું લસા ગુસાનો દાખલો. જો અહીંયા 5 બેલ અનુક્રમે 6, 8, 12, 18 અને 45 સેકન્ડે વાગે છે. દરેક બેલનો ટાઈમ આપેલો છે. જો તે અત્યારે બધા એક સાથે વાગ્યા હોય તો 30 મિનિટમાં કેટલી વખત સાથે વાગશે, તો આવું શોધવાનું છે. સૌથી પહેલા કરવું શું પડશે? જો 6, 8, 12, 18 અને 45 પાંચ અલગ અલગ છે. તો 6, 8, 12, 18, 45 એકદમ સરળ રીતે આપણે સમજીએ. જો આવી રીતે આપેલું છે, બધાનું શું કરવું પડશે? લસા શોધવું પડશે. 6 નો લસા 6 ના લઈએ તો પણ ચાલશે. કેમ? 12 ના અવયવમાં 6 આવી જ જાય છે. તો ફરીથી ચાલુ કરીએ 2 થી. 2 3 6, 2 ચોક 8, 2 છક 12, 2 9 18, 45 માં ભાગ નહીં ચાલે એટલે 45 ના 45. ફરીથી ભાગ ચલાવીએ તો જો બેકી સંખ્યા હજુ છે તો 2 થી ભાગ ચાલશે. તો 3 ના 3, 2 દુ 4, 2 3 6, અહીંયા 9, અહીંયા 45. અવયવમાં કરવાનું શું? જ્યાં ભાગ ના ચાલે ત્યાં નંબર પાછો એ જગ્યાએ લખી દેવાનો. ફરીથી એક લઈએ. જો 2 છે તો બેકી સંખ્યા કહેવાય. તો અહીંયા 3 ના 3, 2 એકા 2, 3, 9, અહીંયા 45. ફરીથી હવે જો બેકી સંખ્યા કોઈ બાકી નથી, ત્યાં 3 છે તો 3 થી ભગાય છે. 9 ને પણ 3 થી ભગાય છે. 3, 3 એકા 3, અહીંયા 1 ની જગ્યાએ 1. ફરીથી 3 એકા 3, 3 તાલી 9, 15 ગુણ્યા 3 કરીએ તો 45 મળે છે. ફરીથી અહીંયા જો 3 છે તો 3 થી ભાગ ચાલશે. 3 એકા 3, 1 1, અહીંયા 3 5 15. હવે લાસ્ટ વધ્યું છે 5, તો અહીંયા શું લેવાશે? 5 લેવાશે. તો 1 1 1 1, 5 એકા 5. આ જે પહેલી આખી લાઈન આવી છે એ શું બનશે? એનો લસા. તો આ બધાનો ગુણાકાર કરવો પડશે. અહીંયા લખી દેવાનું કે લસા બરાબર, પરીક્ષામાં તમે ડાયરેક્ટ પણ ગણી શકો છો, પણ આપણે લખીને સમજીએ તો 2 2 2 3 વખત છે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણાકાર 3 2 વખત છે અને 5 એક વખત છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 5. જો ગુણાકારમાં કઈ બુદ્ધિઓ કરવાની કરતું જાણો છો. 5 ગુણ્યા 3 15 કરીએ છીએ. 15 ગુણ્યા 3 કરીએ તો 45 થાય. 45 ગુણ્યા 2 કરીએ તો 90 થાય. ના આવડતું શું કરવાનું? 5 ગુણ્યા 3 કરીએ 15. આ બે નંબર લેવાઈ ગયા. 15 ગુણ્યા 2 કરીએ 30 થાય. તો 30 નો આપણે ડાયરેક્ટ બોલી શકીએ. 30 ગુણ્યા 2 કરીએ 60 થાય. 60 ગુણ્યા 2 કરીએ તો 60 ગુણ્યા 2 એટલે 6 ગુણ્યા 2 કરીએ તો 12 120 થઈ. લાસ્ટ બાકી બચે છે 3. તો જો અહીંયા કેટલા બધા છે? 120 હતા. 120 ગુણ્યા 3 કરી દો. 12 ગુણ્યા 3 36, 360. આ 360 શું આવ્યું? લસા. પાછળ એકમ શું લખાશે? હવે જો અહીંયા બધામાં સેકન્ડ સેકન્ડ છે તો 360 સેકન્ડ. 360 સેકન્ડ. હવે પ્રશ્ન શું હતો કે 30 મિનિટમાં એ કેટલી વખત એક સાથે વાગશે? એટલે દર 360 સેકન્ડ એ 360 સેકન્ડ છે. તો એક છે 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 60 સેકન્ડ હોય. તો 360 સેકન્ડ એટલે જો 6 નો ઘડિયો 6 6 36 થાય તો 6 મિનિટ. દર 6 મિનિટે શું થશે? એક વખત વાગશે. તો 30 છે તો 30 ભાગ્યા 6 કરી દો. 6 ગુણ્યા 5 એટલે 30 થઈ જાય. તો 5 વખત એક સાથે વાગશે. તો આવી રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. આવી રીતે ગણિત અને રીઝનિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો.